હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 2 એમાં એસે છે ક્રિસમસ વિશેના એસેનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે જોઈએ પોઈન્ટ્સ તો કે ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઓફ ધ ક્રિશ્ચન્સ, જે રીતે આપણે દિવાળીનો આપણે જોયો હતો એ જ પ્રમાણે જે રીતે દિવાળી છે તે આપણો મહત્ત્વનો તહેવાર ગણવામાં આવે છે, તે પ્રમાણે ક્રિસમસ છે તે ક્રિશ્ચન લોકોનો મોટો અને મહત્ત્વનો તહેવાર હોય છે. વેન ઇઝ ઇટ સેલિબ્રેટ, એ લોકો કઈ રીતે ઉજવે છે તેના વિશે લખવાનું છે. પ્રિપેરેશન્સમાં શું કરે છે, તો એ જ પ્રમાણે આપણે દિવાળી થોડોક મળતો આવે છે. દિવાળીને આપણે જે દિવાળી વિશે લખ્યો એ મળતો આવે છે કે એ લોકો તો કે ઘરને પણ ડેકોરેટ કરે છે, શણગારે છે, બરોબર છે. એ પ્રમાણે તે લોકો શું કરે છે તો કે ક્રિશ્ચન લોકો તો કે ક્રિસમસ આવે પહેલાં એ લોકો નવા નવા કપડાઓ ખરીદે છે, કાર્ડ્સ ખરીદે છે, રિલેટિવ્સ અને તેના મિત્રોને તે કાર્ડ્સ છે તે તેને આપે છે, મોકલે છે. પછી છે હાઉ ઇઝ ઇટ સેલિબ્રેટ, અને પછી ન્યૂ યર જે બીજે દિવસે એ લોકો જ્યારે 31 ડિસેમ્બર જ્યારે પૂર્ણ થાય છે અને સેલિબ્રેટ જ્યારે કરે છે ન્યૂ યર, તો કે એ કઈ રીતે ઉજવે છે તેના માટેનું આપણે અહીંયા એસે લખવાનું છે. તો અહીંયા કઈ રીતે આવશે તો કે Christmas is the, હવે જે રીતે આપણે લખ્યો તો એ જ પ્રમાણે તો કે ક્રિસમસ ઇઝ ધ બિગેસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ of the Christians. ઓકે, ક્રિસમસ છે તે સૌથી મોટો અને મહત્વનો તહેવાર ક્રિશ્ચન લોકોનો ગણવામાં આવે છે. હવે ક્યારે આવે છે તો કે 25 ડિસેમ્બર. ક્યારે આવે છે તો કે 25 ડિસેમ્બર every year. તો કે ક્રિસમસ ઇઝ ધ બિગેસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઓફ ધ ક્રિશ્ચન. ક્રિસમસનો તહેવાર છે તે સૌથી મોટો અને મહત્વનો તહેવાર ગણવામાં આવે છે ક્રિશ્ચન લોકોનો. ઇટ કમ્સ, તે ક્યારે આવે છે તો કે 15 ડિસેમ્બર એવરી યર, દર વર્ષે તે 25 ડિસેમ્બરે આવે છે. હવે શું આવશે તો કે વેન ઇઝ ઇટ સેલિબ્રેટ, તો કઈ રીતે તે સેલિબ્રેટ કરે છે તો કે પીપલ સેલિબ્રેટ ધ બર્થ ઓફ જીસસ ક્રિસ્ટ, બરોબર છે. તેના જે ભગવાન હોય છે આ દિવસે તે લોકો તેના ભગવાનનો બર્થડે જન્મદિવસ ઉજવે છે. તો કે પીપલ સેલિબ્રેટ તો કે તેના ભગવાન જે છે તેનો જન્મદિવસ ઉજવે છે. તો કે સેલિબ્રેટ ધ બર્થ ઓફ, કોનો ઉજવે છે તો કે જીસસ ક્રિસ્ટ. તમે નામ સાંભળ્યું હશે, જીસસ ક્રિસ્ટ. on that day, તો તે લોકો શું કરે છે, પીપલ સેલિબ્રેટ ધ બર્થ ઓફ જીસસ ક્રિસ્ટ ઓન ધેટ ડે, તે દિવસે તે તેના જીસસ ક્રિસ્ટનો જન્મદિવસ છે તે ઉજવે છે.
પછી શું આવશે તો કે ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હાઉસ. એ પ્રમાણે આપણે મેં તમને કીધું ને દિવાળી અને ક્રિસમસ મળતો તહેવાર એના વિશેના થોડાક એવા પોઈન્ટ આવશે તે મળતા હોય. પછી આવશે સ્પેશિયલ સ્વીટ એન્ડ કેક. તે લોકો શું બનાવે છે તો કે મીઠાઈ અને કેક છે તે બનાવે છે. તો કે સ્પેશિયલી શું બનાવે છે તો કે સ્વીટ્સ એન્ડ કેક્સ મેડ ફોર ક્રિસમસ. તો કે અને પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હાઉસ. તેનું ઘર છે તે ચોખ્ખું અને શણગારે છે. સ્પેશિયલ તેનામાં હોય છે મીઠાઈ અને કેક હોય છે તે ક્રિસમસના દિવસે તે લોકો બનાવે છે. પછી ન્યૂ તો લોકો છે તે નવા કપડાં છે તે ખરીદે છે. અને જે ગ્રીટિંગ કાર્ડ વિશે આપણે વાત થઈ હતી એ તો કે ધે સેન્ડ ગ્રીટિંગ કાર્ડ their friend and relatives. They send greeting cards and they send greeting cards their friends and relatives. પછી તમારે શું કરવાનું છે આટલું લખાઈ જાય પછી પેરેગ્રાફ પાડવાનો છે. તો અહીંયા તમને એ કોઈ સ્પેલિંગ બને છે તો કે આમ તો આપણે બધા જ સ્પેલિંગ દિવાળીમાં જે લખ્યો હતો એ પ્રમાણે જ છે. ક્લોથ એટલે કે કપડાં, ડેકોરેટ એટલે કે શું થાય સોરી અહીંયા સ્પેલિંગ થોડો બરાબર. ડેકોરેટ એટલે શું થાય તો કે શણગારવું થાય. તો આ પ્રમાણે ક્રિસમસનો એટલું લખી લઉં. પછી પેરેગ્રાફ પાડવાનું છે. ક્રિસમસ ઇઝ ધ બિગેસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઓફ ધ ક્રિશ્ચન. ઇટ કમ્સ 25th December every year. People celebrate the birth of Jesus Christ on that day. People clean and decorate their house. Special sweets and cakes are made for Christmas. People buy a new clothes. They send greeting cards their friends and relatives. આટલો લખાઈ જાય. પછી તમારે પેરેગ્રાફ પાડવાનો છે. હવે શું આવશે તો કે હવે પેરેગ્રાફ પાડીને લખવાનું છે તમારે ધ ક્રિસમસ ટ્રી. તો ક્રિસમસ ટ્રી જે એ લોકોનું હોય છે તેમને પણ તે લોકો શણગારે છે. તો કે ધ ક્રિસમસ ટ્રી ઇઝ ડેકોરેટ. તેનાથી શણગારે છે તો કે the Christmas tree is decorated. The Christmas tree is decorated with colorful lights.
શેનાથી શણગારે છે? તો કે કલરફુલ લાઇટ્સ એન્ડ તમે લખી શકો balloons. બરાબર, કલરફુલ લાઇટ્સ એન્ડ બલૂન્સ. તો તે લોકો શણગારે છે તેનું ધ ક્રિસમસ ટ્રી એ ડેકોરેટ કરે છે કલરફુલ રંગબેરંગી લાઇટ અને ફુગાઓથી. અને દરેક હાઉસ કેવા હોય છે? તો તમે જોતા હશો કે ક્રિસમસ સ્ટાર આવે છે, તો તેનાથી પણ તે લોકો ડેકોરેટ કરે છે. તો કે એવરી હાઉસ હેઝ અ ક્રિસમસ સ્ટાર. તો શું આવશે અહીંયા? એવરી હાઉસ ક્રિસમસ સ્ટાર. હાઉસીસ નહીં આવે, એવરી હાઉસ ઇઝ ક્રિસમસ સ્ટાર. બરાબર. અને દરેક ઘરમાં શું હોય છે? તો કે ક્રિસમસ સ્ટાર હોય છે. પછી ઓન ધ એવ ઓફ ક્રિસમસ ધ ક્રિશ્ચિયન ગો ટુ ચર્ચ ટુ પ્રે. હવે દરેક શું કરે છે? તો કે દરેક લોકો સાંજે EVE એવ એટલે શું થાય? તો કે પૂર્વ સંધ્યાએ તે લોકો તેના ચર્ચે જઈને ભગવાનને પ્રાર્થના કરે છે, તેમના ભગવાનને. તો હવે શું આવશે? કે on the EVE. હવે અહીંયા શું થશે? તો કે ઈવ એટલે પૂર્વ સંધ્યા, એટલે તમારા આનું સ્પેલિંગ થશે અથવા તો સંધ્યાકાળ. બરાબર. તો ઓન ધ ઈવ ઓફ ક્રિસમસ ધ ક્રિશ્ચિયન્સ ગો ટુ ચર્ચ ટુ પ્રે. તો શું આવશે? કે ઓન ધ ઈવ ઓફ ક્રિસમસ to church and pray. એટલે કે પ્રાર્થના કરે છે. પછી on 15th the people wish on another a merry Christmas. જે રીતે આપણે હવે ન્યૂ યરમાં કીધું હતું એ જ પ્રમાણે હવે શું આવશે? ઓન 25th. ઓન 25th એટલે કે 25 તારીખે, અહીંયા 5th લખ્યું છે, 25th the people wish another to merry Christmas. To merry Christmas. બરાબર. જાન્યુઆરી 1 જાન્યુઆરીએ તો આપણે બધા જ શું કરીએ છીએ? તો કે ન્યૂ યર છે તે સેલિબ્રેટ કરીએ છીએ. તો કે જાન્યુઆરી 1 ઇઝ સેલિબ્રેટેડ એઝ ન્યૂ યર. તો અહીંયા બનશે January 1st is celebrate આ તો શું કરે છે? તો કે બધા જ લોકો શું કરે છે? એઝ ધ ન્યૂ યર છે તે ઉજવે છે. ન્યૂ યર છે તે ઉજવે છે. તો
અહીંયા છે આપણે જે રીતે દિવાળી વિશેનો લખ્યો હતો એ જ પ્રમાણે કે 1 જાન્યુઆરીએ લોકો છે તે શું કરે છે તો કે નવું વર્ષ છે તે ઉજવે છે અને એકબીજાને શું કરે છે તો કે ન્યૂ યર વિશ કરે છે. The Christmas tree is decorated with the colorful lights and balloons. Every house has a Christmas star on the eve એટલે કે સંધ્યાકાળે of Christmas. The Christians go to their church and pray. On 25th, the people wish one another to Merry Christmas. January 1st is celebrated as the New Year. અહીંયા તમે એડ કરી શકો કે પીપલ જે રીતે આપણે પહેલામાં કર્યું હતું એ પ્રમાણે કે પીપલ wish one another a happy new year. બરાબર. તો આ પ્રમાણે આપણો ક્રિસમસ વિશેનો એસે હતો જે કમ્પ્લીટ થયો. તો આપણે ટોટલ 2 એસે અત્યાર સુધીમાં લીધા, એક તો દિવાળી અને બીજો હતો ક્રિસમસનો. હવે આપણે જોઈએ ગ્રામરમાં, હવે થોડું જોઈ લઈએ. તો આપણે જોયું અહીંયા ક્રિસમસ વિશેનો એસે જોયો. હવે હું તમને એક વાત કહી દઉં કે જે ગ્રામરની જે બુક છે, આપણી ગ્રામરની જે બુક છે એ મેં તમને જે બતાવેલી હતી તે અને તમારી પાસે જે બુક છે બરાબર એ આમ સેમ જ છે. એમાં 1-2 ટોપિક એવા છે જે એમાં વધારાના છે. બાકી તો જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કે પાસ્ટ ટેન્સ છે કે ફ્યુચર ટેન્સ છે એ બધું જે આવે છે એ તો સેમ જ આવે છે. હવે છતાં પણ હું અત્યારે નીચે બીજી બુક લઈ લઈશ. બાકી અહીંયા ડિગ્રી જે છે એ નથી આવતી. બાકી તો બધું જ જે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ, પછી છે નોન વર્બલ ટેક્સ્ટ, ડાયલોગ રાઇટિંગ જે આવતું હતું તે જ જે મેં તમને બુક બતાવી એમાં પણ એ જ છે બરાબર. તો અહીંયા આપણે જોયું ગ્રામરની બુક જો હું નીચે જોઈ લઈશ, બીજી હોય તો હું એ જ લઈ લઈશ. હવે આપણે અહીંયા ક્રિસમસ વિશેનો એસે જોઈ લીધો છે. હવે જોઈએ આપણે થોડાક એ પછીનો આપણે તમને હું એસે આપી દઉં છું. તમારે હોમવર્કમાં કરવાનું છે એસે હોમવર્ક છે બરોબર છે. માય નેબર, મારા પાડોશીઓ, એના વિશેનો તમારે એસે લખવાનો છે હોમવર્કમાં. તો તમારે એ લખવાનો રહેશે. પછી હવે જ્યારે આપણે એસે આવશે તો એ કયો આવશે? તો એ આવશે કયો તો કે રિપબ્લિક ડે. આપણે અત્યારે દિવાળીનો જોઈ લીધો, ક્રિસમસનો જોઈ લીધો, હવે રિપબ્લિક ડેનો આવશે. તો તમે તે વાંચજો બરોબર છે. હું તમને અહીં કરાવીશ પણ તમારે લખવાનો કયો હશે અત્યારે તમારે હોમવર્કમાં? તો કે માય નેબર એટલે કે મારા જે તમારે નેબર હોય, બાજુમાં કોઈ રહેતા હોય એના વિશે તમારે લખવાનું છે. હવે હું તમને થોડાક સેન્ટેન્સીસ કરાવું છું. એ તમારે કરવાના છે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન બરોબર. તો એ બુક અહીંયા હું ગુજરાતી લખું છું, તમારે શું કરવાનું છે તેનું ઇંગ્લિશ. તો GR
મતલબ કે જીઆર હોય કે ગમે તે ઇંગ્લિશ 2 જ છે, પણ ટ્રાન્સલેશન કરાવું છું કે હું તમને ગુજરાતી વાક્યોનું ઇંગ્લિશ વાક્ય ગુજરાતી ટુ ઇંગ્લિશ એમાં કોઈ પણ કાળ હોય તમને ખબર પડવી જોઈએ કે કારણ આપણે શીખી ગયા છે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, બધા જ કાળ આપણે શીખી ગયા છે. તો અહીંયા હું તમને વાક્યો આપીશ, એ તમારે કરવાના રહેશે. મોનાને વાંચન ગમતું હતું. જોજો કાળ કયો છે, બરોબર. એ પછી છે હું બે ભેટ આપીશ. પછી ત્રીજા નંબરનું છે આ લાલ પતંગ છે. પછી નેક્સ્ટ જોઈએ નીતિન થોડો સમય ટીવી જોએ છે. અને લાસ્ટ છે મોહન ટ્રેક્ટર ચલાવી શકતો નથી. હવે આ 5 વાક્યનું તમારે શું કરવાનું છે? ઇંગ્લિશ કરવાનું છે. તો એ તમારે અત્યારે આઈ થિંક ઘણા લોકોએ કરી પણ લીધું હશે, બરોબર છે. તો મોનાને વાંચન ગમતું હતું કયો કાળ છે? તો કે ભૂતકાળ છે. હું બે ભેટ આપીશ ભવિષ્યકાળ છે. આ લાલ પતંગ છે તો સાવ સિમ્પલ વાક્ય છે, ધીસ ઇઝ અ રેડ કાઇટ. નીતિન થોડો સમય ટીવી જોવે છે, સાદો વર્તમાન કાળ છે. મોહન ટ્રેક્ટર ચલાવી શકતો નથી, કેન વાળા વાક્યો આપણે શીખી ગયા છે. તો હવે આનું હું કરાવું છું. મોનાને વાંચન ગમતું હતું. સાવ સાદો ભૂતકાળ હતું છે. મોના લવ રીડિંગ, એટલે કે મોનાને વાંચન ગમતું હતું, બરોબર. એ પછી આપણે જોઈએ બીજું કયું છે? હું બે ભેટ આપીશ. આઈ વિલ give two gift.
I will give two gifts. This is a red kite. This is a red kite. તમે લખ્યું હોય તો ધ્યાન આપજો. નીતિન થોડો સમય ટીવી જોવે છે. અહીંયા થોડુંક ઉપર લખવું એટલે તમને યાદ રહે, બરોબર? કે મોના લવ રીડિંગ. પછી એની સામે હું બે ભેટ આપીશ, તો કે આઈ will give two gift. પછી છે તો કે this is a red kite. પછી આવશે નીતિ થોડો સમય ટીવી જોવે છે, તો સાદો વર્તમાન કાળ નીતિન. હવે શું આવશે? વોચિસ આવે ને, કેમ કે સાદો વર્તમાન કાળ છે. તો કે નીતિન વોચિસ શું જોવે છે? તો કે ટીવી. કેટલો સમય જોવે છે? થોડો સમય, એટલે કે સમ ટાઈમ. નીતિન વોચિસ ટીવી સમ ટાઈમ. મોહન ટ્રેક્ટર ચલાવી શકતો નથી. તો કેન નોટ વાળું વાક્ય છે, તો કે મોહન કાન્ટ અથવા તો કેન નોટ ડ્રાઈવ ટ્રેક્ટર. બરાબર? તો આ રીતે વાક્યો બને છે. તો તમારે આવી જ રીતે નવા નવા વાક્યો છે તે બનાવતા રહેવાના છે. તો મેં તમને અત્યારે શું આપ્યું છે હોમવર્કમાં? તો હોમવર્કમાં તમારે માય નેબર વિશેનો એસે લખવાનો છે. આ આપણે શીખ્યા, તમને ખ્યાલ હોવો જોઈએ કયા કાર્ડ છે, બરોબર? તો એ કાર્ડ પણ તમારે શીખવાના છે. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે આગળ જનરલ અથવા ગ્રામર બેમાંથી એક સબ્જેક્ટ લેશું. તમારે નેબર્સ વિશેનો એસે લખવાનો છે. પછી જ્યારે હવે નેક્સ્ટ મંથ હું તમને રિપબ્લિક ડે વિશેનો આપણે એસે શીખીશું. હરિઓમ.